નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે. પાદરામાં 85 લાખથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પાદરા અને વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે 85 લાખ રૂપિયાથી વધુ કિંમતના દારૂ પર મહુવડ ગામ નજીક રોલર ફેરવી કાયદેસરની પ્રક્રિયા મુજબ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યવાહીનું વિડીયોગ્રાફી પણ કરવામાં આવ્યું હતું, જેથી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. દારૂના જથ્થાના નાશ બાદ પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગેરકાયદે દારૂના ધંધા સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંદેશ આપ્યો છે. आज हमने 2 पुलिस स्टेशन वड़ू और पादरा का दारू का नाश किया, जिसमें टोटल 24,000 बॉटल्स का नाश किया गया है, जिनका वर्थ 85 लाख था. किस तरह की प्रक्रिया होती है पुलिस विभाग की ओर से और आपके विभाग से तैयारी के बाद ये सब किया जाए? पुलिस बॉटल्स को सीज करती है, इसके बाद कोर्ट से परमिशन ली जाती है इसके नाश के लिए. वो परमिशन मिलने के बाद एसडीएम को अप्रोच किया जाता है, एक डेट ली जाती है, उसके बाद ये कार्रवाई की जाती है. तो आज सुबह से कौन से पुलिस स्टेशन से ये दारू लाया गया है और कितने समय का है? ये 2 पुलिस स्टेशन का है जो लास्ट 3-4 मंथ से जितने कई सारे गुनाहों में पकड़ी गई थी, वड़ू और पादरा पुलिस स्टेशन, उसके द्वारा नाश किया गया है. કરજણ ડિવિઝનના વડુ અને પાદરા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જે ગુનાઓ દાખલ થયા છે એ તમામ ગુનાઓમાં નામદાર કોર્ટની મંજૂરી મેળવી અને કબજે કરવામાં આવેલો જે વિદેશી મુદ્દામાલ છે દારૂનો એને નાશ કરવા માટે મંજૂરી મેળવી એસડીએમ સાહેબ, ડીવાયએસપી અને નશાબંધી અધિકારી તથા લોકલ થાણા અમલદારશ્રીઓ સાથે અત્રે એ બંને વડુ અને પાદરા પોલીસ સ્ટેશનના ગુનાઓનો જે મુદ્દામાલ કબજે કરેલ છે તે નિયમો અનુસાર નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે.